યસ ગુડ મોર્નિંગ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બાલાજી આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીસ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર અને જે સેશનની અંદર આપણે ચર્ચા કરીએ છીએ કન્સેપ્ટ બેઝ કરંટ અફેર્સની કે જેથી કરીને આપ લોકોને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી હોય એની અંદર આ કન્સેપ્ટ ઉપયોગી થવાના છે અને એ પરીક્ષા ચાહે મિત્રો આપ અત્યારે આ વર્ષે આપવાના હોય તો પણ ભલે આપ લોકો આ પરીક્ષા 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી આપવાના હશો ને તો પણ આપ લોકોને ઉપયોગી થાય એવા કન્સેપ્ટની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ તો થઈ જાઓ તૈયાર મિત્રો પેન પેપર લઈને તૈયાર થઈ જાઓ લખવા માટે રેડી થઈ જાઓ કારણ કે આજે 22મી જૂન 2020 ના કરંટ અફેર્સની આપણે શરૂઆત કરવી છે મિત્રો તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની અને આપ લોકોના જોશ અને જુસ્સામાં વધારો કરવા માટે આજનો મોટિવેશનલ કોર્સ લઈને આવ્યો છું મિત્રો મોટિવેશન કોર્સ એટલા માટે કે આમ તો ગઈકાલે રવિવારનો દિવસ એટલે આખા વીકનો થાક ઉતારવાનો વધારામાં ગઈકાલે ફાધર્સ ડે ગઈકાલે વળી પાછો સૂર્યગ્રહણ આ સોલાર એક્લિપ્સ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી તો થોડો ઘણો થાક ઉતરી ગયો હશે ઘણા બધા વિદ્યાર્થીઓ સૂતા હશે ઘણા જાગી ગયા છે તો કાઈ વાંધો નહીં નથી જગ્યા લોકોને જગાડી દેજો આપણે શરૂ કરીએ આજના આ કરંટ સેશનની મિત્રો તો આ કરંટ અફેર્સના સેશનની શરૂઆત કરીએ આજના મોટિવેશનલ કોટ્સ સાથે શરૂ કરીએ છીએ આજનું મોટિવેશનલ કોટ્સ છે મિત્રો અભી તો असली मंजिल पाना बाकी है अभी तो इरादों का इम्तिहान बाकी है अभी तो असली मंजिल पाना बाकी है अभी तो इरादों का इम्तिहान बाकी है अभी तो तोली है मुट्ठी भर जमीन अभी तोलना आसमान बाकी है આ એના માટે છે મિત્રો કે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તૈયારી કરતા કરતા ધીમે 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 હજી એને ઓલો લાગવા માંડ્યો છે કે સાહેબ આપણે ઘણી બધી મહેનત કરી નાખી છે ઘણા સમયથી વાંચીએ છે ઘણું કરી નાખ્યું છે હવે કેટલો સમય હજી કેટલી રાહ જોવાની છે પરીક્ષા ક્યારે આવશે ક્યારે લેવાશે ક્યારે અમારું સિલેક્શન થશે આવું જે વિચાર કરે છે એ વિદ્યાર્થી મિત્રો માટેનો આ કોર્સ છે મિત્રો કે અભી તો તોલી હે મુઠ્ઠીભર જમીન હજી તો માત્ર મિત્રો એક મુઠ્ઠીભર જમીન આપણે વજન કરેલો છે હજી આખું આસમાન તોલવાનું બાકી છે ઘણી બધું કરવાનું બાકી છે જે તૈયારી કરો છો એ તૈયારીના ભાગ સ્વરૂપે ઘણા સમયથી હું પણ કહેતો આવું છું કે સિચ્યુએશન એવી નથી સરકારની કે સરકાર અત્યારે એક્ઝામિનેશન લઈ શકે અને એના ભાગ સ્વરૂપે ચેરમેન દાસા સાહેબ જીપીએસસી ચેરમેને પણ ગઈકાલે થોડી ઘણી વસ્તુઓ ટ્વીટ કરેલી હતી કે એક્ચ્યુઅલમાં સિચ્યુએશન શું છે કેવી પરિસ્થિતિને પરિણામે અહીંયા પરીક્ષા લેવાનો પ્રોબ્લેમ થાય છે આ બધી વસ્તુઓની વાત આપ લોકો જાણો છો સમજો છો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરનારો વર્ગ છો એટલે સિચ્યુએશનને સમજનારો વર્ગ છો એવી મને પણ ખબર છે શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનમાં ખાસ કરીને આપણે જે વાત કરવી છે બે ત્રણ મુદ્દાઓ જે ખાસ છે એની થોડી ઘણી વાત કરવી છે અને એ બે ત્રણ મુદ્દા એટલે કયા એક તો સાહેબ કે રશિયા વાળો મુદ્દો કે લાઇમલાઇટમાં છે ઘણા લોકો કહે છે કે સાહેબ રશિયાના ઓલા વિજય દિવસની પરેડમાં ભારતના સૈનિકો ભાગ લેવાના છે તો આજે થોડી ઘણી રશિયાની વાત કરવી છે અને એ વિજય દિવસ રશિયાનો છે શું છે એની આજે થોડી ઘણી વાત કરવી છે ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવતા હતા કે સર બંધારણની 9મી અનુસૂચિ જે છે એ બંધારણની 9મી અનુસૂચિ કે અત્યારે પ્રોબ્લેમેટિક છે કે હાલે છે રિઝર્વેશનની વાતો છે ફંડામેન્ટલ રાઈટ છે આગળ મથલ હાલતી હતી તો આજે થોડી ઘણી આપણે એની પણ વાત કરવી છે અને એજ્યુકેશન માટેનો સરસ મજાનો પ્રોજેક્ટ જે છે અને આમ તો જેને કહેવાય 2018-19 ના બજેટથી એક પ્રોગ્રામ શરૂ હતો અને એ પ્રોગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ છે એવો હેફા નામની જે વાત છે સંસ્થા એની પણ આપણે આજે વાત કરી છે 3-4 મુદ્દાઓ છે બધાને અપ ટુ ડેટ સમજવા છે સમય કદાચ વધારે લાગે તો ચિંતા ના કરતા મિત્રો પણ જે મુદ્દા સમજશું એને સંપૂર્ણ ન્યાય આપવાનો આપણે પ્રયત્ન કરશું ઠીક છે શરૂ કરીએ લખવાનું તૈયાર રાખજો મિત્રો આ કે ઘણી બધી વસ્તુઓ તમારે ફટાફટ નોટ ડાઉન કરતું જવાનું છે મેઇન પ્રશ્ન છે કે રશિયા જે છે મિત્રો રશિયા એના વિજય દિવસ ઉજવે છે હવે પહેલો પ્રશ્ન થાય કે સાહેબ રશિયાનો વિજય દિવસ એટલે શું આ ઇન્ડિપેન્ડન્ટ ડે ની વાત નથી અહીંયા જે વાત કરી છે ને વિજય દિવસની વાત છે એટલે એનો સ્વતંત્રતા દિવસ તો એવું કઈ છે નહીં આપ બધા જાણો છો મિત્રો કે યુનાઇટેડ જે રશિયા જે છે એ રશિયા યુએસએસઆર માંથી વિઘટન થયું અને જે કોલ્ડ વોર પૂરું થવાના પણ 1991 માં જે યુએસએસઆર માંથી 15 દેશ અલગ પડ્યા એ તો 1991 ની વાત છે પણ આજે વિજય દિવસ છે ને મિત્રો એ વિજય દિવસ છે એ મિત્રો વાત છે 1945 ની
યસ મિત્રો, 1945 ની વાત છે, રશિયાનો વિજય દિવસ, અને એટલા માટે આ વિજય દિવસ ઉજવવામાં આવે છે કે સેકન્ડ વર્લ્ડ વોર વખતે રશિયા અને જર્મનીનું જે યુદ્ધ થયું હતું, જર્મની આપ બધા જાણો છો મિત્રો, હિટલરની વાત છે, જે નાઝીવાદનો પ્રણેતા, અને એમ કહેવાય છે કે જેને 80 લાખથી વધારે યહૂદીઓને મોતને ઘાટ કરી નાખ્યા હતા, આ હિટલર જર્મની સામે યુદ્ધ થયું, અને જર્મનીએ મિત્રો એમ કહેવાય છે કે 9મી જૂન, સોરી 9મી મે, સોરી 9મી મે, 9th of May, 9th of May 1945 ના રોજ જર્મનીએ રશિયા સામે શરણાગતિ સ્વીકારી લીધેલી હતી, અને એ દિવસ તરીકે, એટલે જે 9મી મે છે ને મિત્રો, એકચ્યુઅલમાં 9મી મે ને રશિયા પોતાનો વિજય દિવસ ઉજવે છે. શું કામ? તો કે સેકન્ડ વર્લ્ડ વોર વખતે જે પ્રશ્ન ઉભો થયો હતો અને જર્મની શરણાગતિ સ્વીકારી લીધી હતી, જર્મનીને હરાવેલું હતું, આ પરિસ્થિતિને લીધે રશિયા દર વખતે 9th of May ના પોતાનો વિજય દિવસ ઉજવે છે. હવે પ્રશ્ન થાય કે સાહેબ, એક તો તમે એક બાજુ એમ કહો છો કે હમણાં આપણે હવે જવાનું છે, અને હવે એટલે આજે 22 તારીખ છે, કાલે નહીં ને પરમ દિવસે, એટલે રશિયા આ વખતે પોતાનો વિજય દિવસ છે ને એ 9મી મે ના બદલે 24 જૂનના રોજ ઉજવશે. ક્યારે ઉજવે છે? 24 જૂનના રોજ ઉજવે છે. કારણ આપ બધા જાણો છો મિત્રો કે કોવિડ-19 ની મહામારીને પરિણામે 9th of May ના રશિયાએ આ કાર્યક્રમ જે છે એ પોસ્ટપોન કરેલો હતો, કારણ કે કોવિડ ને લીધે આવો કોઈ સમારોહ કે કંઈ કરવાનું નથી, આવો નિર્ણય કરેલો હતો, અને એટલા માટે થોડીક સિચ્યુએશન હળવી થઈ ગઈ છે, વાતાવરણ શાંત થઈ ગયું છે, એટલે રશિયા અત્યારે પોતાનો વિજય દિવસ ક્યારે ઉજવે છે? પરમ દિવસે, એટલે કે 24મી જૂને ઉજવી રહ્યું છે. અને અગત્યની વાત એ છે કે રશિયા જે પોતાનો વિજય દિવસ ઉજવે છે મિત્રો, એમાં ભારતના ત્રિસેના દળના જે સેવા દળના સૈનિકો જે છે એ ભારતીય સૈનિકો પણ આ ખાસ યાદ રાખશું કે એની જે વિજય દિવસની જે પરેડ છે ને, આપણે લોકો કેમ તમે કોલેજની અંદર ભણતા હોય ત્યારે બધાને ખબર હોય કે આપણી આરડી પરેડ હોય છે, આરડીસી પરેડ હોય છે, રિપબ્લિક ડે ની પરેડ જે હોય છે, આરડીસી પરેડ, દિલ્હી રાજપથ ઉપર હાલવાનું, એની જે મજા છે, રશિયાની અંદર એની જે વિજય ડે ની પરેડ છે ને, એ પરેડની અંદર એ લોકોએ ભારતના સૈન્યને ઇન્વિટેશન આપેલું છે, અને ભારતનું ત્રિસેવા સૈન્ય દળ જે છે એ ત્યાં રશિયા જવાનું છે. અને આ બતાવે છે શું મિત્રો કે ભારત અને રશિયાના સારા સંબંધો બતાવે છે, અને એટલા માટે આ મુદ્દો અગત્યનો છે મિત્રો, કારણ કે ઇન્ડિયા અને રશિયા વચ્ચેના જે ઇન્ટરનેશનલ રિલેશન છે, આપણે ભૂતકાળમાં ઘણી વખત વિશ્વના જુદા જુદા દેશ સાથે ઇન્ટરનેશનલ રિલેશનના સ્પેશિયલ લેક્ચર રાખેલા હતા. એકાદું સ્પેશિયલ સેશન આપણે આના માટે પણ રાખશું કે રશિયા સાથે ખાસ કરીને હથિયારોની બાબતમાં ખૂબ જ સારા સંબંધો ભારતે રાખેલા છે, અને છેલ્લા એક અઠવાડિયામાં આપ જોતા હશો કે ચીન સાથે જે માથાકૂટ હાલે છે, અને એના પરિણામે ભારતે રશિયા સાથે જે સૈન્ય માટેનો જે કરાર કરેલો હતો, અને એના ભાગ સ્વરૂપે ઘણા બધા પ્લેન જે છે એ પણ ભારત અને રશિયા પૂરા પાડશે એવી બાંહેધરી એને ગયા અઠવાડિયે આપેલી છે. તો ભારત અને રશિયા એકંદરે જુઓ તો બહુ સારા સંબંધો છે, અને રશિયામાં લાઇમલાઇટમાં એટલા માટે છે કે એનો વિજય દિવસ છે. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. વિજય દિવસ ખાસ યાદ રાખજો. આ જે સંકળાયેલું છે ને મિત્રો, એ સેકન્ડ વર્લ્ડ વોર સાથે સંકળાયેલું છે. શેની સાથે સંકળાયેલું છે મિત્રો? સેકન્ડ વર્લ્ડ વોર. આપ બધા જાણો છો સેકન્ડ વર્લ્ડ વોર. હવે એકાદ બે વિદ્યાર્થીના વચ્ચે ઘણા નાના એવા પ્રશ્નો હતા. વર્લ્ડ વોર ની વાત આવે છે મિત્રો, તો એ નાના પ્રશ્નના જવાબ પણ આપી દો, એટલે વિદ્યાર્થીઓને એ પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય. શું છે ખરેખર આપ બધા જાણો છો મિત્રો કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, આપ બધા જાણો છો કે ફર્સ્ટ વર્લ્ડ વોર થયું ને મિત્રો, ત્યારે દુનિયા આખી તૂટી ગઈ. દુનિયા આખી તૂટી ગઈ હતી, એટલે પરિસ્થિતિ એવી આવી કે બીજું વિશ્વયુદ્ધ ન થાય, સેકન્ડ વર્લ્ડ વોર નો થાય, એના માટે થયા. બીજા વર્લ્ડ વોર નો થાય ને એના માટે પ્રયત્ન થયા. ક્યારે? પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી સેકન્ડ વર્લ્ડ વોર નો થાય એના માટે પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા, અને એ પ્રયત્નના ભાગ સ્વરૂપે મિત્રો એમ કહેવાય છે કે 1919 ના વર્ષની અંદર, આ 1919-20 ની વાત છે, 1919-20 ના વર્ષની અંદર યુએસ પ્રેસિડેન્ટ હતા, અને એ યુએસ પ્રેસિડેન્ટ હતા વુડરો વિલ્સન. યસ મિત્રો, આ યાદ રાખજો, વુડરો વિલ્સન.
યુએસ પ્રેસિડેન્ટ વુડરો વિલ્સને નક્કી કર્યું કે આપણે એકાદી એવી સંસ્થા બનાવી, એકાદું એવું ચાર્ટર્ડ બનાવી કે જેથી કરીને બીજું વિશ્વયુદ્ધ ન થાય. આ વાત છે મિત્રો પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયા પછીની, અને એના પરિણામે એમ કહેવાય છે કે 1919 ના વર્ષની અંદર એક લીગ ઓફ નેશન્સ ની રચના થઈ. શેની રચના થઈ હતી મિત્રો? સમજો, લીગ ઓફ નેશન્સ રચના કરવામાં આવી, લીગ ઓફ નેશન્સ ની. અને આ લીગ ઓફ નેશન્સ ની રચના થઈ 1919-20 માં. સેના માટે, તો કે બીજું વિશ્વયુદ્ધ ન થાય એટલા માટે આની રચના થઈ. અને આ જે રચના થઈ હતી ને મિત્રો, એને જ તમે લોકો વર્સાઇલની સંધિ તરીકે ઓળખો છો. યસ મિત્રો, જે વર્સાઇલ સંધિ જે છે એ આને આપણે ઓળખીએ છીએ એ થયું. હવે પ્રશ્ન શું થયો મિત્રો કે જે તે વખતે યુએસએ રજૂઆત કરી, વિશ્વના બધા દેશોએ કીધું પણ ખરા, પણ કોઈ પણ સંધિ થાય, આપણે ઘણી વખત સમજ્યા છે કે કોઈ પણ સંધિ થાય, એગ્રીમેન્ટ થાય, સાઇન કર્યા પછી જે તે દેશની જે સંસદ હોય, જે તે દેશની સંસદ દ્વારા એને રેટિફાઈ કરવું પડે, એટલે કે સંસદે મંજૂરી આપવી પડે. પ્રશ્ન એ થયો કે યુએસએ શરૂ કરેલી યોજના અને એમાં યુએસ ની સંસદે જ મંજૂરી ના આપી. સમજો મિત્રો, યુએસ ની સંસદે જ મંજૂરી નહોતી આપી અને એના પરિણામે પણ આ ફેલિયર થયું છે. ઘણી બધી વસ્તુઓ છે મિત્રો, પણ ચાલ્યું, સંધિ ચાલતી હતી અને ધીમે ધીમે જર્મની અને જાપાન છે મિત્રો, એ બંને દેશ પોતાના પાંખ ફેલાવા માંડ્યા હતા. વિશ્વના દરેક દેશમાં પાંખ ફેલાવે, મજા આવે, અહીંયા હુમલો કરી નાખે. અને એમાંય ખાસ કરીને જર્મની, જે હિટલરની આપણે વાત કરી હતી, જર્મનીએ તો શું કર્યું મિત્રો કે ઘણા બધા વિશ્વના દેશો ઉપર, એને ફ્રાન્સ ઉપર હુમલો કર્યો, પોલેન્ડ ઉપર હુમલો કર્યો, આ બધા દેશ ઉપર હુમલો કર્યો. જર્મનીએ હુમલા કર્યા અને એના પરિણામે રશિયા અને જર્મની સામસામે આવી ગયા. અને આ રશિયા અને જર્મની સામસામે આવી ગયા, આ કે હુમલા થતા હતા, યુદ્ધ થતા હતા. અને એ સંજોગોની અંદર પણ મિત્રો આ જે લીગ ઓફ નેશન્સ છે ને, એ કાંઈ ન બોલ્યું. એ જોતું હતું ખાલી, એ કે થાય છે, એના પ્રતિભાવ નહોતા મિત્રો, રિસ્પોન્સ જ નહોતો. યુદ્ધ થાય છે તો એની જવાબદારી હતી કે યુદ્ધ ન થાય, પણ લીગ ઓફ નેશન્સે કઈ પગલા ન લીધા. અને એના પરિણામે એમ કહેવાય છે મિત્રો કે સેકન્ડ વર્લ્ડ વોર ફાટી નીકળ્યું. એ સેકન્ડ વર્લ્ડ વોર પૂરું થયું, એટલે પૂરું થઈ ગયું કારણ કે વર્સાઇલની જે સંધિ હતી કે લીગ ઓફ નેશન્સ, એની રચના જ શેના માટે થઈ હતી? સેકન્ડ વર્લ્ડ વોર ન થાય એના માટે. હવે વર્લ્ડ વોર થઈ ગયું તો આ સંસ્થાની કઈ જરૂર જ નથી, અને એટલા માટે મિત્રો આ લીગ ઓફ નેશન્સ પૂરું થઈ ગયું. અને 1945 ના વર્ષની અંદર મિત્રો આપ બધા જાણો છો કે સેન ફ્રાન્સિસ્કોની અંદર વિશ્વના 50 દેશના લોકો ભેગા થયા. 1945 ની અંદર સેન ફ્રાન્સિસ્કોની અંદર વિશ્વના 50 દેશના પ્રતિનિધિ ભેગા થયા કે કંઈક કરવું છે. એ કંઈક કરવાના ભાગ સ્વરૂપે યુનાઇટેડ નેશન્સ ચાર્ટર, યસ મિત્રો, આ યુએન ચાર્ટર જે છે ને, એ યુએન ચાર્ટર નક્કી કરવામાં આવ્યું. અને એ ચાર્ટર નક્કી થયું એ જ આપણું યુનાઇટેડ નેશન્સ, જેને આપણે યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખીએ છીએ. એ આ છે. સેના પરિણામે સેકન્ડ વર્લ્ડ વોર થયું એટલે આની રચના થઈ. અને એ સેકન્ડ વર્લ્ડ વોર નો જે ફેઝ છે ને મિત્રો, એ જ રશિયાના આ જે વિજય દિવસની વાત આપણે કરી છે ને, એના માટે છે. તો આ વસ્તુ આપણે ખબર હોવી જોઈએ. અને આજે યુનાઇટેડ નેશન્સ ની રચના થઈ, એ યુનાઇટેડ નેશન્સ ની રચના માટે એનું જે નામ આપવાની વાત હતી, ત્યારે સૌથી મોટો ફાળો આપેલો હતો કોને? યુએસ પ્રેસિડેન્ટ હતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ. કોણ હતા? ફ્રેન્કલિન રૂઝવેલ્ટ. ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, આ યાદ રાખી લેજો મિત્રો. ફ્રેન્કલિન રૂઝવેલ્ટ જે, એને 1945 ની અંદર આ વાત કરેલી હતી. અને શરૂઆતમાં 50 દેશ ભેગા થયા હતા. પોલેન્ડ આઈ થિંક એક્ઝેક્ટ મને આઈડિયા નથી, પણ ચેક આઉટ કરી લેશો આપણે. એક્ઝેક્ટ 50 દેશ હતા, એક દેશ સાથે નહોતો આવી શક્યો, પણ એને સાઇન કરેલી હતી. આ ટોટલ 51 દેશોએ સાઇન કરેલી. શેના માટે? યુનાઇટેડ નેશન્સ માટે. અને હાલમાં આપણે બધાને ખબર છે મિત્રો, એ યુનાઇટેડ નેશન્સના કેટલા દેશ સભ્ય છે? 193 દેશ સભ્ય છે. અને એ યુનાઇટેડ નેશન્સની અગત્યની 6 વિંગ છે. 6 અગત્યની બાબતો છે. અને એ 6 અગત્યની બાબતોમાંથી સૌથી મહત્વની કમિટી એટલે કઈ? તો કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. યસ મિત્રો, યુનાઇટેડ નેશન્સ
સિક્યુરિટી કાઉન્સિલ આપણે આખો લેક્ચર આના માટે વાત કરેલી હતી અને આ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ યાદ રાખો બે ભાગ પડે પરમેનન્ટ અને નોન પરમેનન્ટ મેમ્બર પરમેનન્ટમાં 5 નોન પરમેનન્ટમાં 10 અને નોન પરમેનન્ટ મેમ્બર તરીકે આપણી જે નિમણૂક કરવામાં આવેલી છે તાજેતરમાં એ આ છે તો આ હતી વાત મિત્રો યુનાઇટેડ નેશન્સ નો ઉદ્ભવ ક્યારેક સમય મળે તો ડિટેલ ચર્ચા પણ કરશું પણ યુનાઇટેડ નેશન્સ ની વાત સંકળાયેલી છે કોની સાથે તો કે રશિયાના વિજય દિવસ સાથે ઠીક છે મિત્રો તો રશિયા પોતાનો વિજય દિવસ શા માટે ઉજવે છે એ આપણા માટે અગત્યનું છે પ્લસમાં ભારતના ત્રિસેના દળના જે સૈનિકો છે એ જવાના છે એ પણ અગત્યનું છે રશિયાનો વિજય દિવસ મિત્રો 9th of May છે પણ કોવિડ ને લીધે આ વખતે એ લોકો 24મી જૂને ઉજવે છે એ આપને ખબર હોવી જોઈએ ઠીક છે મિત્રો ઓકે આ વાત થઈ રશિયા માટેની સૌથી વધુ અગત્યનો મુદ્દો મિત્રો અને એ છે મિત્રો ખાસ કરીને બંધારણની 9મી અનુસૂચિ જે અત્યારે ખૂબ જ લાઇમલાઇટ ની અંદર છે છેલ્લા 6 મહિનાની અંદર તમે જુઓ ને મિત્રો તો કે 3 કે 4 વખત કોર્ટના ચુકાદા આવ્યા છે અને આ 3-4 કોર્ટના ચુકાદાની અંદર હરીફરી અને અનુસૂચિ 9 ઉપર જાય છે શું છે અત્યારે સેના માટે લાઇમલાઇટમાં છે પહેલા એની વાત કરું પછી થોડી ઘણી આપણે અનુસૂચિ 9 ની પણ વાતો કરવી છે મિત્રો અત્યારે જે ચુકાદો આવ્યો છે યસ મિત્રો એ સેના માટે આવેલો છે તો કે તાજેતરની અંદર જે ચુકાદો છે અનુસૂચિ 9 જે લાઇમલાઇટમાં છે એ સેના માનમાં છે તો કે તામિલનાડુની અંદર આ ખાસ યાદ રાખજો મિત્રો કે વર્તમાનમાં તામિલનાડુ સરકાર જે છે યસ મિત્રો તામિલનાડુ સરકાર તો ન કહેવાય પણ તામિલનાડુના જેટલા પક્ષકાર છે યસ મિત્રો જેટલી સપાટીઓ હતી એ બધી પાર્ટીઓ ભેગી થઈ અને પછી એને સરકારને રજૂઆત કરી સેના માટે રજૂઆત કરી તો કે આપ બધા જાણો છો મિત્રો કે મેડિકલ માટેની જે નીટની એક્ઝામિનેશન લેવાય છે યુજી માટે ને પીજી માટે જે નીટની મેડિકલ માટેની જે એક્ઝામિનેશન લેવાય છે આ મેડિકલ એક્ઝામિનેશન માટે એ લોકોએ એવું કીધું કે તમે અહીંયા સમજો મિત્રો સેના માટે ઇશ્યુ ઊભો થયો તો અને ક્યાં આપણે પહોંચવાનું છે સમજો કે મેડિકલ ની અંદર એ તેને એવું કીધું કે તમે 50% રિઝર્વેશન આપો પ્રશ્ન થાય કે 50% રિઝર્વેશન કોને આપો તો એને એવું કીધેલું હતું 50% રિઝર્વેશન ઓબીસી ને આપો પ્રશ્ન ઉભો થાય કે સર આવું કેમ શક્ય બને તો પેલી ચોખવટ એ પણ તમને કરી દો મિત્રો કે રાજ્ય ભારત દેશના દરેક રાજ્યને જેમ આપણે કહે છે કે સેન્ટ્રલ લેવલે આપણે બધાને ખબર છે મિત્રો કે સેન્ટ્રલ લેવલે આ પણ વાત કરી નાખું મિત્રો કે જો સેન્ટ્રલ લેવલની વાત કરીએ તો આપણા દેશની અંદર ટોટલ 49.5% રિઝર્વેશન છે આ બધા જાણી છીએ કે સેન્ટ્રલ લેવલે 49.5% રિઝર્વેશન છે પરંતુ કોઈ પણ રાજ્ય જે છે એ પોતાની રીતે રિઝર્વેશન પોલિસી નક્કી કરી શકે છે એની પણ આજે મારે ચર્ચા કરવી છે એ આગળ લે પણ એક વસ્તુ જણાવી દો મિત્રો કે જે તામિલનાડુ છે ને યાર આ તામિલનાડુની અંદર મિત્રો અત્યારે જે સ્ટેટ રિઝર્વેશન છે એ સ્ટેટ રિઝર્વેશન મિત્રો 69% છે ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ રિઝર્વેશન 50% થી વધવું ન જોઈએ આ છે તે જે બધી વાત સમજાવું છું મિત્રો કોઈ ચિંતા ના કરો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ તામિલનાડુમાં કઈ રીતે છે હવે એ પણ તમને લોકોને કહું આપ બધા જાણો છો કે સેન્ટ્રલ લેવલે જે રિઝર્વેશન છે મોટા ભાગે સ્ટેટ પણ એને ફોલો કરતા હોય છે ગુજરાતી ફોલો કરે છે રિઝર્વેશન ની અંદર શું છે આપણે 10% ઈડબ્લ્યુએસ ને સાઈડમાં રાખી છે કારણ કે આની બહારનું છે એટલા માટે યાદ રાખજો જે 10% ઈડબ્લ્યુએસ છે એ આના સિવાયનું છે આમાં નથી અસર કરતું એટલે ચિંતા ના કરો ઓબીસી જે છે આપને બધાને ખબર છે મિત્રો કે ઓબીસી ની અંદર તો કે 27% રિઝર્વેશન ની વાત છે ત્યાર પછી એસસી ની અંદર તો કે 15% અને એસટી ની અંદર મિત્રો તો કે 7.5% આ અત્યારે સેન્ટ્રલ લેવલે ભારતમાં રિઝર્વેશન છે મોટા ભાગે સ્ટેટ ફોલો કરે તામિલનાડુની વાત અલગ છે મિત્રો તામિલનાડુ શું કરે છે એનું 69% રિઝર્વેશન કઈ રીતે આવે છે તો એ લોકો ઓબીસી ને 50% રિઝર્વેશન આપે છે સમજો મિત્રો એમાં એને બે ભાગ પાડેલા છે અને 20% 30% ભેગું કરી અને ઓબીસી ને એ લોકોએ 50% કરી નાખ્યું છે બીજી વસ્તુ એ લોકોને એસસી નું રિઝર્વેશન કેટલું છે તો કે 18% છે એસસી નું 18% રિઝર્વેશન છે અને એસટી માત્ર 1% રિઝર્વેશન છે આ પરિસ્થિતિ તામિલનાડુની છે
ઇસ્યુ ક્યાં ઉભો થયો મિત્રો? હવે સમજી શકો છો કે તામિલનાડુ જે છે ગવર્મેન્ટ એ પોતાના રાજ્યની અંદર તો રિઝર્વેશન કઈ રીતે આપશે મિત્રો? 69% આપશે, એસટી ને 1%, એસસી ને 18% અને ઓબીસી ને 50% રિઝર્વેશન આપે પોતાના રાજ્યમાં અને ચાલે છે. પ્રશ્ન શું ઉભો થયો કે તામિલનાડુએ એવું કીધું કે જે નીટની એક્ઝામિનેશન લેવાય છે, યસ મિત્રો આપ બધા જાણો છો કે જે નીટની એક્ઝામિનેશન લેવાય એની અંદર જે 100 સીટ છે ને એની ફાળવણી કઈ રીતે થાય છે તો આપ બધા જાણો છો કે 15% અને 85% છે. કેટલા ટકા? 15% અને 85% છે. 15% કોણ ફાળવણી કરશે તો કે સેન્ટ્રલ. આ યાદ રાખજો મિત્રો, 15% સેન્ટ્રલ ફાળવણી કરે છે અને 85% છે કોણ કરે છે તો કે સ્ટેટ કરે છે. 85% કોણ કરે છે? સ્ટેટ. હવે અહીંયા તો એને વાંધો નહોતો. તામિલનાડુ સરકારે આજે 85% જે ફાળવણી કરી ને સીટની એ યુજી અને પીજી મેડિકલ બેમાં એ 85% માં તો એને ફોલો આ કરી નાખ્યું. કયું? 50%, 18%, 1% વાળું આ એને ફોલો કરી નાખે છે, એમાં વાંધો નથી. હવે અહીંયા જે સેન્ટર દ્વારા જે ફાળવણી થશે, સમજો મિત્રો, સેન્ટર દ્વારા જે ફાળવણી થશે 15% સીટની, એમાં તો સેન્ટર કયું ધ્યાનમાં લેશે ભાઈ? એ તો 49% વાળું ધ્યાનમાં લેશે. તામિલનાડુએ એવું કીધું, બધા પક્ષોએ ભેગા થઈ અને અરજી કરી કે આ જે 15% વાળું તમે જે ફાળવો છો ને આની અંદર ઓબીસી ને 27 જ મળે છે, એ 27 નહીં, અહીંયા તમે કેટલા કરી દો તો કે અહીંયા પણ તમે અમારા સ્ટેટ જેટલા કરી દો 50%. હવે આ પ્રશ્ન ઉભો હતો અને સુપ્રીમ કોર્ટની અંદર આ લોકોએ અરજી કરેલી હતી. સુપ્રીમ કોર્ટની અંદર મિત્રો 3 જજની જે બેચ હતી એ પણ યાદ રાખી લો. 3 જસ્ટિસ હતા. એક હતું નાગેશ્વર રાવ. સમજો મિત્રો, આખો મુદ્દો તમને વ્યવસ્થિત સમજાવું છું. એક જસ્ટિસ હતા નાગેશ્વર રાવ. બીજા છે કૃષ્ણા મુરારી. બીજા હતા કૃષ્ણા મુરારી અને ત્રીજા હતા મિત્રો એસ રવિન્દ્ર ભટ્ટ. એસ રવિન્દ્ર ભટ્ટ. હવે એસ રવિન્દ્ર ભટ્ટ આ 3 જણાની બેચ હતી અને એ 3 જણાની બેચે બહુ સ્પષ્ટ રીતે કહી દીધું કે આ તમારી અરજી વાંચવી જ નથી. પ્રશ્ન થાય કે સાહેબ આ લોકો સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરે અને સુપ્રીમ કોર્ટ એમ કીધી અરજી વાંચવી નથી, શું કામ આવું થયું? એની પાછળનું રીઝન તમને કહું મિત્રો કે આ તામિલનાડુ ગવર્મેન્ટના જે કોઈ લોકો હતા, તામિલનાડુની અંદર જે બધા પક્ષોએ ભેગા થઈ અને જે અરજી કરી હતી ને એ અરજી એને એના માટે કરેલી હતી કે આ અરજી મુજબ એ લોકોએ અરજી કરી હતી ને એ બંધારણની આર્ટિકલ 32 મુજબ અરજી કરેલી હતી. સેના મુજબ અરજી કરેલી હતી મિત્રો? આર્ટિકલ 32 મુજબ. અને બંધારણની આર્ટિકલ 32 આપ બધા જાણો છો. આ એના માટે જ અહીંયા હું તમને લઈ આવું, હમણાં ઇતિહાસથી માંડીને અહીંયા સુધી લઈ આવું છું. આર્ટિકલ 32 મુજબ અરજી કરેલી હતી અને સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આર્ટિકલ 32 મુજબ અરજી ક્યારે થાય કે જ્યારે કોઈ પણ લોકોના ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે એના મૂળભૂત અધિકારોનું જ્યારે હનન થતું હોય ને, મૂળભૂત અધિકારોનું પાલન ના થતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ આર્ટિકલ 32 મુજબ અરજી કરી શકાય. ક્યારે? ફંડામેન્ટલ રાઇટ નું હનન થતું હોય તો સુપ્રીમ કોર્ટે કીધું કે અહીંયા ફંડામેન્ટલ રાઇટ નું હનન થતું જ નથી. શું કામ નથી થતું? તો એને એવું સુપ્રીમ કોર્ટે કીધું કે રિઝર્વેશન, આજે તમે 50% ની વાત કરો છો ને એ તો રિઝર્વેશન છે. અને સુપ્રીમ કોર્ટે મિત્રો ખાસ કહી દીધું કે રિઝર્વેશન ઇઝ નોટ અ ફંડામેન્ટલ રાઇટ. રિઝર્વેશન ઇઝ નોટ અ ફંડામેન્ટલ રાઇટ. આ સ્ટેટમેન્ટ સુપ્રીમ કોર્ટ નું છે તો ઘણાને પ્રશ્ન થાય, આશ્ચર્ય થાય સાહેબ કે રિઝર્વેશન ઇઝ નોટ અ ફંડામેન્ટલ રાઇટ તો શું રિઝર્વેશન નીકળી જવાનું છે? ના મિત્રો, એવું કશું જ નથી. એ પણ ચોખવટ કરું. આ આખો ઇશ્યુ, પહેલી વસ્તુ તો તમે વિચારો, આટલો મુદ્દો બધાના મગજમાં ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ. શું ઇશ્યુ ક્યાંથી ઉભો થયો છે? તામિલનાડુથી. શેની બાબતમાં? મેડિકલની સીટની બાબતમાં. નીટની એક્ઝામિનેશનમાં 15% સીટ જે સેન્ટ્રલ ફાળવે છે એનો ઇશ્યુ હતો. 85% સ્ટેટ એની રીતે ફાળવી દે છે, વાંધો નથી. ઇશ્યુની અંદર સુપ્રીમ કોર્ટે કયું જજમેન્ટ આપ્યું? રિઝર્વેશન ઇઝ નોટ ફંડામેન્ટલ રાઇટ. આટલા માટે થઈ અને અરજી એની શું કરી નાખી તો કે ખારીજ કરી નાખી. ચિંતામુક્ત. પ્રશ્ન ઉભો થાય કે સાહેબ તો આ બધું શું છે?
આ ફંડામેન્ટલ રાઈટ છે નથી, શું હોવું જોઈએ? આની પહેલા મિત્રો તમને ખબર હોય તો કે ઉત્તરાખંડ સરકારે પણ ઉત્તરાખંડ સરકારની એક કેસ હતો અને એની અંદર પણ આપ લોકોને ખબર હશે મિત્રો, હા એ કેસ છે ઈ આ રિઝર્વેશન માટે હતો, પણ ઉત્તરાખંડની અંદર જે કેસ હતો અને એ પણ રિસન્ટલી કહું છું મિત્રો ફેબ્રુઆરીનો ચુકાદો છે, આ ફેબ્રુઆરી 2020 લોકડાઉન પહેલાની વાત છે, સુપ્રીમ કોર્ટે વળી પાછું ત્યારે પણ સ્ટેટમેન્ટ આપેલું હતું, શું કે રિઝર્વેશન ઇઝ નોટ ફંડામેન્ટલ રાઈટ. ત્યારથી આ શબ્દ હાઈલો આવે છે કે રિઝર્વેશન ઇઝ નોટ ફંડામેન્ટલ રાઈટ. પણ ઉત્તરાખંડનો ઇશ્યુ અલગ હતો. થોડીક વાત કરી દઉં તમને. ઉત્તરાખંડની અંદર શું હતું મિત્રો કે પીડબ્લ્યુબી ની અંદર ખાસ કરીને જે એન્જિનિયર હતા અને એ ચુકાદો માત્ર કોના માટે હતો તો કે એસસી અને એસટી કેટેગરી માટે. એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવારો હતા એન્જિનિયરિંગની અંદર એ લોકોને પ્રમોશનનો મુદ્દો હતો. સમજો મિત્રો, શેનો મુદ્દો હતો? એ પ્રમોશનનો મુદ્દો હતો. અને કરેલું શું હતું મિત્રો તો કે એમાંય પરિસ્થિતિ જોયા જેવી હતી. શું હતું કે પ્રમોશનની અંદર છે ને ઉત્તરાખંડ સરકારે, સમજો પ્રમોશન જ્યારે ઉત્તરાખંડ સરકારે આપ્યું પીડબ્લ્યુડી ની અંદર, ત્યારે ઉત્તરાખંડ સરકારે પ્રમોશનની અંદર આ એસસી અને એસટી ને પ્રમોશન ન આપ્યું. સમજો, એસસી અને એસટી ને રિઝર્વેશન સોરી નો આપ્યું. અહીંયા જે પ્રમોશન વખતે શું નો આપ્યું તો કે રિઝર્વેશન નો આપ્યું. હવે રિઝર્વેશન નો આપ્યું એટલે બટ ઓબ્વિયસ છે કે એ લોકો તો હાઈકોર્ટમાં છે. બટ ઓબ્વિયસ છે રિઝર્વેશન નો મળ્યું એટલે લોકો ક્યાં ગયા? ઈ હાઈકોર્ટમાં ગયા. સમજો, હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો? હાઈકોર્ટે કીધું કે ભાઈ આ વ્યક્તિઓને અન્યાય થયો છે, તમે આને રિઝર્વેશન પ્રમોશન નથી આપ્યું, પ્રમોશનમાં સોરી રિઝર્વેશન નથી આપ્યું, એને અન્યાય થયો છે, એને રિઝર્વેશન આપી દો, એને રિઝર્વેશન આપી દો. આવું કોણ કહે છે મિત્રો? હાઈકોર્ટ કહે છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો કે રિઝર્વેશન આપો. સરકારને નહોતું આપવું પ્રમોશનમાં રિઝર્વેશન, એટલે સરકાર ગઈ સુપ્રીમ કોર્ટમાં. સમજો, સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ, ઉત્તરાખંડ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને ત્યારે સુપ્રીમ કોર્ટે કીધું, શું કીધું કે ભાઈ સરકાર સાચી છે. શું કીધું એને? સરકાર સાચી છે. સરકાર સાચી છે એટલે રિઝર્વેશન પ્રમોશનમાં આપવાની જરૂર નથી. અને ત્યારે આ સેન્ટેન્સ કીધેલું હતું કે રિઝર્વેશન ઇઝ નોટ ફંડામેન્ટલ રાઈટ. આ પ્રશ્ન મિત્રો ત્યારથી આવેલો હતો. તો પ્રશ્ન થાય કે સાહેબ તો આમાં કે અનુસૂચિ 9 તો અમને દેખાતી નથી. તમે વાત કરતા હતા કે આપણે અનુસૂચિ 9 ઉપર જવું છે. હવે અહીંયા તમને લઈ જાઓ આ બે રિસન્ટલી ચુકાદા. અને યાદ રાખજો મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર મિત્રો ઘણા વિદ્યાર્થી કહેતા હોય કે સાહેબ કોન્સ્ટિટ્યુશન ની અંદર બંધારણમાં ઇમ્પોર્ટન્ટ શું ઇમ્પોર્ટન્ટ હોય, શું વાંચવું પડે? મિત્રો જેની વાત વર્ષમાં 4 વખત આવતી હોય ને એ મુદ્દો ઇમ્પોર્ટન્ટ જ હોય. ઇમ્પોર્ટન્ટ જ હોય તો આવા મુદ્દાને તૈયાર કરી નાખજો. કોઈ પણ પરીક્ષાની અંદર આ મુદ્દો પૂછી શકાય. મુખ્ય મુદ્દા પર આવતા રહ્યો. હવે આ તામિલનાડુથી પ્રશ્ન ઉભો થયો અને અનુસૂચિ 9 સુધી પહોંચ્યો. અનુસૂચિ 9 શું છે? યસ મિત્રો, આપ બધા જાણો છો કે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ત્યારે ભારતના બંધારણ જ્યારે અમલમાં આવે છે ત્યારે માત્ર 8 અનુસૂચિ હતી. આપ બધા જાણો છો. આ પરિસ્થિતિ છે. જે વિદ્યાર્થીઓ તૈયારી ઘણા સમયથી કરે છે એને બધી ખબર છે. એના માટે થોડુંક રિવિઝન કરી નાખો, 2 શબ્દ નવા જાણવા મળશે, ચિંતા કરતા નહીં. ઓકે, 8 અનુસૂચિ હતી. હવે પ્રશ્ન શું થયો કે એ વખતે ભારતમાં શું છે તો કે જમીનદારી પ્રથા હતી. જમીનદારી પ્રથા એટલે શું મિત્રો કે મોટા મોટા જમીનદારો હતા. તમારી ને મારી પાસે જમીનો નથી. ગણોતિયા છે ઈ ખેત મજૂરી કરતા હતા, પણ જમીનના અધિકાર કોની પાસે હતા? જમીનદારો પાસે જમીનો હતી. મારા તમારા આપણા લોકોના બાપ દાદા ખાતા જમીનો નહોતી. સરકારને પ્રશ્ન થયો કે આ જમીનદારો પાસેથી જમીન જે છે એનો લાભ જે લોકો ખેતી કરે છે એને તો મળવો છે. જમીન સુધારા લેવા હતા. બીજી વસ્તુ, દેશ આઝાદ થયો તો અને દેશ આઝાદ થયો ત્યારે ત્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને એ પણ વિચાર હતો કે આઝાદી પછી દેશની અંદર ઔદ્યોગિકરણ આવવું જોઈએ. ઔદ્યોગિકરણ આવવું જોઈએ. અને એ ઔદ્યોગિકરણ માટે જરૂર શેની પડે મિત્રો તો કે જમીનની જરૂર પડે. કારખાનું કે 10 બાય 10 ફૂટની રૂમમાં ન ખાય. કારખાના સ્થાપવા છે, ઇન્ડસ્ટ્રી સ્થાપવી છે, ઔદ્યોગિકરણ કરવું છે, એના માટે જમીનની જરૂર પડશે. પ્લસ
ખેડૂતો જે છે એને પોતાનો અધિકાર આપવો છે તો પણ જમીનનું કંઈક કરવું પડશે. સરકાર મૂંઝાતી હતી. શું મૂંઝાતી હતી? સરકારને એમ લાગ્યું કે જો આપણે જમીનો માટે કે ઔદ્યોગિકરણ માટે કે ખેડૂતોને જમીન આપવા માટે આપણે કોઈ પણ પ્રકારના ભૂમિ સુધાર લઈ આવશું, કોઈ પણ પ્રકારના ભૂમિ સુધારના કાયદાઓ લઈ આવશું, તો આ કાયદા આવશે, ભૂમિ સુધારના કોઈ પણ કાયદાઓ આવે તો લોકો શું કરશે? જે જમીનદારો છે એ જમીનદારો સીધા ક્યાં આવી જશે મિત્રો? તો કે કોર્ટમાં આવી જશે. અને જમીનદારો જો કોર્ટમાં જાય તો ખરેખર ઔદ્યોગિકરણ માટે સરકારને જમીન મળશે નહીં, પ્લસ ખેડૂતો જે છે એને પણ જમીન મળશે નહીં, કોઈને જમીન ન મળે. એટલે એવો વિચાર આવ્યો કે આ લોકો કોર્ટમાં જ ન જાય એવું શું થાય? સમજો મિત્રો, આ લોકો કોર્ટમાં જ ન જાય એના માટે શું કરવું મિત્રો? અને એના માટે એમ કહેવાય છે કે 1951 ની અંદર મિત્રો બંધારણની અંદર પહેલો સુધારો આવ્યો. યસ મિત્રો, 1951 માં જે બંધારણમાં સમજો, બંધારણની અંદર પહેલો સુધારો આવ્યો અને એ સુધારાની અંદર શું કરવામાં આવ્યું? તો કે આ પહેલા સુધારામાં જે આપણી 8 અનુસૂચિ હતી ને એની અંદર 9મી અનુસૂચિ એડ કરવામાં આવી. શું એડ કરવામાં આવ્યું મિત્રો? 9મી અનુસૂચિ એડ કરવામાં આવી. અને એ 9મી અનુસૂચિ હાલો એડ કરી, એમાં રાખ્યું શું? 9મી અનુસૂચિ જે એડ કરી એની અંદર મિત્રો ખાસ યાદ રાખજો, એવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો, એવી બાબતો કે જેને કોર્ટની અંદર જ્યુડિશિયલ રિવ્યુ કરી શકાય નહીં, જેને કોર્ટમાં તમે લોકો સામે એની સામે કોઈ ફટકારી શકો નહીં, કોર્ટમાં એને તમે જેને કહેવાય જે જ્યુડિશિયલ રિવ્યુ સમજો, જ્યુડિશિયલ રિવ્યુ માટે તમે એની સામે જઈ શકો નહીં. આવું રજૂ કરવામાં આવ્યા કાયદા શેમાં મિત્રો? 9મી અનુસૂચિમાં. અને મિત્રો યાદ રાખજો, શરૂઆતમાં 9મી અનુસૂચિમાં માત્ર 13 કાયદાઓ હતા. કેટલા હતા? 13 કાયદાઓ હતા. અને ઈ કાયદા, જે કાયદો 9મી અનુસૂચિમાં આવ્યો ગયો એને તમે કોઈ દિવસ મિત્રો એની સામે જ્યુડિશિયલ રિવ્યુ માંગી શકો નહીં, કોર્ટમાં એને પડકારી ન શકાય. એટલે સરકારે શું કર્યું? આવા જે કોઈ કાયદા બનાવ્યા એ બધાને શેમાં નાખી દીધા? 9મી અનુસૂચિમાં. આજની તારીખે મિત્રો આવા 284 કાયદા છે. ભારતમાં 284 કાયદાઓ લો એવા છે કે જે શેમાં છે? 9મી અનુસૂચિમાં છે, જેને તમે કોઈ પણ કોર્ટમાં પડકારી શકતા નથી. હવે પ્રશ્ન એવો થયો કે આ કાયદાઓ કોર્ટમાં પડકારી નથી શકાતા, આ વસ્તુ પણ મિત્રો આપ બધા જાણો છો. અહીંયા એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો, બહુ ચર્ચાસ્પદ કેસ છે, આપ બધા જાણો છો, કેશવાનંદ ભારતીનો જે કેસ હતો, એ કેશવાનંદ ભારતી કેસની અંદર પણ એક નવો મુદ્દો આવ્યો. કયો મુદ્દો આવ્યો તો એ આપ બધા જાણો છો કે જ્યારે આ બધા જે છે 9મી અનુસૂચિમાં જે કાયદા છે એને આર્ટિકલ 31B, કદાચ હું ન ભૂલતો હોય તો, જો કદાચ કરેક્શન હોય તો તમે લોકો ચેક કરી લેજો, આઈ એમ નોટ શ્યોર, પણ આર્ટિકલ 31B છે અને ચેક કરજો પ્લીઝ. ઓકે, આર્ટિકલ 31B મુજબ આ બધાને રક્ષણ મળે છે. કોને? 9મી અનુસૂચિમાં હોય એને. હવે પ્રશ્ન એ છે કે આને રક્ષણ તો મળે છે, પણ એક વસ્તુ છે કે જો કેશવાનંદ ભારતી કેસ એમ કહે છે કે જો અહીંયા કોઈ પણ વ્યક્તિના ફંડામેન્ટલ રાઈટ નું હનન થતું હોય, જો કોઈના ફંડામેન્ટલ રાઈટ નું હનન થતું હોય તો એની સામે જ્યુડિશિયલ રિવ્યુ કરી શકાય છે, એટલે કે એને કોર્ટમાં પડકારી શકાય છે. કોર્ટમાં પડકારી શકાય, જ્યુડિશિયલ રિવ્યુ એનો માટે માંગી શકાય, પણ ક્યારે? જો ફંડામેન્ટલ રાઈટ નું હનન થતું હોય તોનો પ્રશ્ન છે. હવે આ જો અને તો માં જ માથાકૂટ છે. ફંડામેન્ટલ રાઈટ એનું જ ખંડન નથી થતું તો તમે કોર્ટમાં પડકારી શકો નહીં. ઇસ્યુ ઉભો થયો. આજે ચુકાદો આવ્યો ને મિત્રો, આ વસ્તુ હતી. અને એટલા માટે મિત્રો આ 9મી અનુસૂચિ અગત્યની છે. હવે તામિલનાડુ કેસ બન્યો, ઉત્તરાખંડ સરકારમાં જે કેસ બન્યો એમાં તો સરકાર સાથે હતી. તામિલનાડુમાં તો તામિલનાડુ સરકારે હવે એવા પ્રયત્ન ચાલુ કરી દીધા છે. કેવા પ્રયત્ન ચાલુ કરી દીધા છે મિત્રો કે આ જે ફંડામેન્ટલ રાઈટની જે વાત છે ને, સમજો, તામિલનાડુ સરકારે એવા પ્રયત્ન શરૂ કર્યા છે કે રિઝર્વેશન જે છે, મુખ્ય મુદ્દો તો ક્યાંથી આવ્યો મિત્રો? તો કે આ રિઝર્વેશન થી મુદ્દો આવ્યો. રિઝર્વેશન ફંડામેન્ટલ રાઈટ નથી.
આ વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ છે. હવે પ્રશ્ન છે કે રિઝર્વેશન જો ફંડામેન્ટલ રાઈટ ન હોય તો એના માટે સરકારને એક વસ્તુ છે મિત્રો, યાદ રાખજો કે ભારત દેશની અંદર આપણી આર્ટિકલ 16 પણ અહીંયા અગત્યની છે. થોડોક આર્ટિકલની વાતો કરું છું, બહુ ચિંતા ના કરતા. ક્યારેક આવું સ્પેશિયલ લેક્ચર પણ આપણે ગોઠવશું આ બધાને વ્યવસ્થિત સમજવા માટે, પણ અત્યારે આવે છે તો થોડીક વાતો કરતો જાઉં. આર્ટિકલ 16 આપ બધા જાણો છો મિત્રો કે ભારત દેશના તમામ લોકોને નોકરીની અંદર સમાન તક, દરેક જગ્યાએ સરકારી બાબતોમાં કે કોઈ પણ બાબતમાં સમાન તક આપવાની વાત છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કારણથી સમાન તક મળવી જોઈએ, અને એ જે સમાન તક છે ને એના અનુસંધાને જ આર્ટિકલ 16(4) આ અગત્યનું છે મિત્રો. 16(4) ની અંદર એવી વાત લખેલી છે કે કોઈ પણ સરકાર એટલે કે રાજ્ય સરકાર, યાદ રાખી લેજો મિત્રો, કોઈ પણ રાજ્ય સરકાર પોતાની અનુકૂળતા મુજબ રિઝર્વેશન પોલિસી બનાવી શકે છે. રાજ્ય સરકાર પોતાની અનુકૂળતા મુજબ રિઝર્વેશન પોલિસી બનાવી શકે છે, જેથી કરીને લોકોને તેના અધિકારો મળતા રહે. અને એટલા માટે તો મિત્રો દરેક રાજ્યની અંદર રિઝર્વેશનની વાત આલે છે. આપને પણ ખબર છે થોડા સમય પહેલા ગુજરાતની અંદર પણ મહિલાઓ માટે 33% જગ્યા અનામત આ બધી વસ્તુ હતી. શું કામ? કારણ કે આ છે ને રાજ્યનો વિષય છે. રાજ્ય સરકાર આના માટેની સૂચિ તૈયાર કરી શકે છે. તામિલનાડુને પ્રશ્ન પેટમાં દુખ્યું કે રાજ્ય સરકારને અધિકાર છે સેના માટેનો રિઝર્વેશન. આ રિઝર્વેશન ની જ વાત છે કે સમાન અધિકાર આપવો હોય તો રિઝર્વેશન આપવું પડે નબળા વર્ગોને. બટ ઓબ્વિયસ છે મિત્રો, તો આ રિઝર્વેશન માટે મિત્રો તામિલનાડુ સરકાર હવે એમ કહે છે કે જે આ રિઝર્વેશન છે ને એને ફંડામેન્ટલ રાઈટમાં નાખી દો. સમજો મિત્રો, રિઝર્વેશન ને શેમાં નાખી દો? ફંડામેન્ટલ રાઈટમાં નાખી દો, અને એના માટે બંધારણીય સુધારો લાવો. શું લાવો? એના માટે બંધારણીય સુધારો લાવો. એટલે કોઈ પણ પ્રશ્ન જ્યારે રિઝર્વેશન નો ઉભો થાય ત્યારે આની સામે તમે કોર્ટમાં જઈ શકો. શું કામ? આ કે અહીંયા છેલ્લે પ્રશ્ન છે કે કોઈ પણ વ્યક્તિના ફંડામેન્ટલ રાઈટ નું હનન થતું હોય તો જ એને કોર્ટમાં પડકારી શકાશે. રિઝર્વેશન ફંડામેન્ટલ રાઈટ તો છે નહીં, એટલે આર્ટિકલ 32 મુજબ આને તમે પડકારી શકતા નથી. એટલે તામિલનાડુ સરકારે એમ કીધું કે આને નાખી દો ફંડામેન્ટલ રાઈટમાં, સુધારો કરી આવો, બંધારણીય સુધારો, માથાકૂટ જ નહીં. પણ મિત્રો આ જે વસ્તુ છે એ ઘણો લાંબો સમય માંગી લેશે. અને એમનો તે તામિલનાડુ સરકાર એક કહે કે રિઝર્વેશન ને ફંડામેન્ટલ રાઈટમાં નાખી દો, આ કે આખો દેશ માનવાનો નથી. પણ ઇસ્યુ અત્યારે અહીંયા છે, અને એટલા માટે મિત્રો આજે આ 9મી અનુસૂચિ છે ને એ લાઇમલાઇટમાં છે. સમજો મિત્રો, 9મી અનુસૂચિ ભારતના બંધારણીય સુધારા 1 માં દાખલ કરવામાં આવી હતી. અને શેના માટે? તો કે લોકોને જમીન, ખેડૂતોને અધિકાર મળે એટલા માટે. આ પ્રશ્ન હતો, અને એટલા માટે વારંવાર મિત્રો વાત આવે છે શેની? અનુસૂચિ 9 માની. પણ ઇન્ટરકનેક્ટ કરતા આવડતું જોઈએ અમારા માટે. જો તમે વાંચશો, તમે જ્યારે બંધારણ વાંચતા હશો મિત્રો, ત્યારે બંધારણની 8મી 9મી અનુસૂચિ અલગ આપેલી છે. 9મી અનુસૂચિ અલગ આપેલી છે. આર્ટિકલ 16 તમે અલગ વાંચશો, 16(4) છે એને અલગ વાંચશો. આર્ટિકલ 31(b) એને તમે અલગ વાંચશો. પાછી આર્ટિકલ 32 એને તમે અલગ વાંચશો. અને વધારામાં થોડું આ કેશવાનંદ ભારતી જેવા કેસના ચુકાદા હોય એવી રીતે મિત્રો ભૂતકાળની અંદર ઘણા બધા, જે ઇન્દિરા સાની કેસ હતો એનો ચુકાદો જે છે, નાગરાજ કેસનો ચુકાદો છે, એ કેશવાનંદ ભારતી હોય, ઇન્દિરા સાની કેસ હોય, નાગરાજ કેસ હોય, આ બધા કેસને પાછા તમે અલગ વાંચશો. બધું અલગ અલગ વાંચો છો ને મિત્રો, ઇન્ટરકનેક્ટ નથી થતું. અને ઇન્ટરકનેક્ટ નથી થતું ને મિત્રો, સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન આપણા જે જીપીએસસી પૂછે છે, સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન જે યુપીએસસી પૂછે છે, એને આપણે ન્યાય નથી આપી શકતા. તો એટલા માટે યાદ રાખજો કે દરેક મુદ્દા જે છે એને ઇન્ટરકનેક્ટ કરતા જાઓ. કયો ટોપિક કોને લાગે વળગે છે એને મર્જ કરતા જાઓ, અને એક કરંટની સાથે કરતા જશો ને તો જ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર તમારા સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન સાચા પડશે.
સમય જાજો થઈ ગયો છે અને આમ એક મુદ્દો જે આપણે હેફાની વાત કરતા રહી ગયો છે, કઈ વાંધો નહીં, એને આપણે આવતીકાલના સેશનની અંદર લઈ જશું. પરંતુ જેટલો સમજો મિત્રો કે એક નાનકડો એવો પ્રયાસ અહીંયા તમને પોલિટીના મુદ્દા સમજાવવાનો કરેલો છે. કદાચ અપેક્ષા રાખું છું તમને ગમ્યું હશે અને કદાચ તમારા મગજમાં કે શંકા ડાઉટ્સ હોય તો તમે વોટ્સઅપ મેસેજ દ્વારા અથવા કોમેન્ટ બોક્સની અંદર આપના સૂચનો જણાવી શકો છો. ઠીક છે મિત્રો, અહીંયા સુધી રાખશું આજનો દિવસ. વળી પાછા આવતીકાલે સવારે 8:30 વાગે ફેસબુક ઉપર લાઈવ મળશું અને 10 વાગ્યા પછી આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળતા રહેશું. આપ લોકોનો દિવસ શુભ રહે મિત્રો. ખૂબ ખૂબ આભાર આપ લોકોનો. અને અંતમાં મિત્રો એક સાથે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.